હેલો ફ્રેન્ડ્સ, રસોઈની મહેકમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક ખાસ મસાલેદાર કારેલાનું શાક. કારેલાનું શાક સાંભળતા જ ઘણા લોકોનું મન ન કરે, પણ મિત્રો આજે હું તમને એવું ટેસ્ટી અને મસાલેદાર કારેલાનું શાક શીખવાડીશ કે કારેલા તમારા ફેવરિટ બની જશે. તો કઈ રીતે બનાવવું આ ટેસ્ટી કારેલાનું શાક, ચાલો જલ્દીથી જોઈ લઈએ આ શાકની રેસીપી. ચાલો આપણે બનાવીએ ટેસ્ટફુલ કારેલાનું મસાલાવાળું શાક. તેના માટે મેં કારેલા લીધેલા છે. કારેલા વજનમાં મેં 350 ગ્રામ લીધેલા છે. લગભગ 8 જેટલા કારેલા છે. તેને આપણે આ બે બાજુથી આ રીતે કટિંગ કરી લઈશું અને ઉપરની આ છાલ છે તે આપણે કાઢવાની નથી અને આ રીતે આપણે ગોળ ગોળ સ્લાઇસ કરતા જઈશું. અને સ્લાઇસ છે એ બહુ જાડી નથી રાખવાની, તમે જોઈ શકો છો આ રીતના પાતળી જ રાખીશું. આપણે વારાફરતી આપણે આ રીતે કારેલાને બધે સમારી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે કારેલાના બધા સમારી લઈશું. જો આપણે આટલી થીકનેસ હોવી જોઈએ, આ રીતે આપણે કટ કરી લઈશું કારેલાને. હવે તમે જોઈ શકો છો આપણા કારેલા કટિંગ કરીને મેં રેડી કરી લીધેલા છે. હવે કારેલામાં આપણે કડવાશ દૂર કરવા માટે તેમાં આપણે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરશું. તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું, તેને પણ એડ કરી લઈશું. અને એક લીંબુનો રસ છે, આપણે નાનું લીંબુ લીધેલું તેનો રસ છે તે આપણે એડ કરી લઈશું. આ 3 વસ્તુ ઉમેરવાથી આપણા કારેલામાં જે રહેલી કડવાશ છે તે આપણે દૂર થશે. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે ઘણા લોકો આપણે કારેલાનું શાક કડવાશના લીધે પસંદ નથી કરતા, પણ જો તમે આ રીતથી બનાવશો તો કડવાશ કારેલામાં બિલકુલ નહીં રહે અને શાક આપણું સરસ એવું તૈયાર થઈ જશે. તો આપણે આ કારેલાને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું. આ રીતે રેસ્ટ આપવાથી આપણે કારેલામાં રહેલી કડવાશ આપણી બિલકુલ ના રહે. હવે તમે જોઈ શકો છો આપણે આ કારેલામાં રહેલી આપણે કડવાશ દૂર કરવા માટે આપણે 15 મિનિટ રેસ્ટ આપ્યો હતો. આપણે 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાંથી આપણે કારેલાને આ રીતના હાથની મદદથી આ રીતના દબાવશું તો તેમાં જોઈ શકો છો આ રીતના પાણી નીકળે છે. આ પાણીમાં આપણી કારેલાની બધી કડવાશ નીકળી જશે. આ રીતના આપણે નીચે હોઈને લઈ લઈશું. તેવી જ રીતે આપણે કારેલાને આ રીતના હાથની મદદથી દબાવીને પાણીના નિતારી લઈશું. બીજા અલગ બાઉલમાં આપણે આ રીતે લઈ લઈશું. તમે જોઈ શકો છો આપણું આ પાણી છે એ કારેલામાં રહેલી કડવાશને દૂર કરી દીધું છે પાણીમાં. જોઈ શકો છો આપણે આ કારેલાને બધા આવી રીતે નીચોવી લીધેલા છે પાણીમાં. હવે કારેલામાં જે કડવાશ હતી તે બધી આ પાણીમાં આવી ગઈ છે અને આ પાણી આપણું વેસ્ટ છે તો આપણે તેને જવા દઈશું. હવે આ કારેલામાં આપણે મસાલા કરશું. આપણે આ મીઠું લીધું છે. મીઠું આપણે પહેલાં એડ કર્યું હતું તે આપણે પાણીની સાથે જ નીકળી ગયું છે. તો આ કારેલાના શાકમાં આપણે આ ટેસ્ટ મુજબ આપણે ફરીથી મીઠું એડ કરશું. આમચૂર પાવડર લીધો છે 1.5 ચમચી. આ ધાણા જીરું પાવડર લીધું છે 2 ચમચી જેટલો. આ 1.5 ચમચી જેટલું લાલ સૂકું મરચું એડ કરશું આપણે. જીરા પાવડર લઈશું આપણે 1 ચમચી જે તે લઈશું. આ ગરમ મસાલો 1 ચમચી લઈશું અને ચણાનો લોટ આપણે એડ કરશું તે 2 ચમચી લઈશું. આપણે ચણાનો લોટ કારેલાના શાકમાં બહુ સરસ ટેસ્ટ આવે છે તો આપણે ચણાનો લોટ ખાસ લઈશું. હવે એક લીલું મરચું લઈશું આપણે તે એડ કરી લઈશું અને 2 ચમચી જેટલું આપણે કાચું તેલ લીધું છે તે એડ કરી લઈશું. હવે હાથની મદદથી આપણે બધું મિક્સ કરી લઈશું. આપણે મિક્સ એ રીતના કરશું કે બધા કારેલાના પીસમાં આપણે બધો મસાલો ચડી જાય તે રીતના જ આપણે મિક્સ કરી લઈશું. એક સરખો મસાલો થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે કારેલાના પીસને આ રીતની મસાલાથી મિક્સ કરી લીધું છે. તો હવે આપણે વઘાર કરશું આના પછી અને વઘારની આપણે તૈયારી કરીએ ત્યાં સુધી આપણે 2 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે. આપણે ગેસ ચાલુ કરીને આપણે વઘાર માટે તેલ પણ મૂકી દીધેલું છે અને તેલ આપણે થઈ ગયું છે તો તેમાં આપણે રાઈ એડ કરશું. થોડી રાઈ થઈ ગયા પછી આપણે થોડી હિંગ એડ કરશું. થોડા તલ એડ કરશું આપણે 1 ચમચી જેટલા. 1 ચમચી જેટલી વરિયાળી એડ કરશું. તેમાં છીણેલું આદું એડ કરશું આપણે 1 ચમચી જેટલું. બધું મિક્સ કરી લઈશું. હવે મસાલાવાળા આપણે કારેલા રાખ્યા હતા કરીને તે આપણે તેમાં એડ કરશું. બધું મિક્સ કરી લઈશું.
બધું મિક્સ થઈ ગયું છે. આપણે આ કારેલાના શાકને આપણે ચડવા દેવાનું છે. આપણે ઢાંકીને રાખી દઈશું અને થોડી વાર માટે આપણે 2 મિનિટ પછી આપણે આ રીતે આપણે હલાવતા રહીશું. આ રીતે 2 મિનિટ આપણે હલાવતા રહીશું તો આપણે કારેલાના જે દરેક પીસ છે એક સરખા ચડી જશે. આપણે ઉપર નીચે આ રીતના કરતા રહીશું થોડી વારે. હવે ફરીથી આપણે ઢાંકીને રાખી દઈશું. હવે ફરીથી આપણે શાકને ચેક કરી લઈશું. કારેલાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે, સરસ એવું ચડી ગયું છે. તો તેમાં આપણે ખાંડ એડ કરશું. આપણે ખાંડને 1.5 ચમચી જેટલી લીધેલી છે તે એડ કરી લઈશું અને થોડું કોથમીર એડ કરશું અને અડધી મિનિટ આપણે હલાવી લઈશું જેથી આપણી ખાંડ ઓગળી જાય. ખાંડ આપણે એટલા માટે એડ કરી છે કે જે કારેલાની કડવાશ થોડી ઘણી હોય તે પણ આપણે દૂર થઈ જાય, તેના માટે આપણે ખાંડનો ઉપયોગ કરેલો છે. ખાંડ આપણી સરસ એવી ઓગળી ગઈ છે. આપણે શાક સરસ એવું તૈયાર થઈ ગયું છે. તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો મિત્રો, આપણું આ અલગ સ્ટાઇલથી બનતું સ્વાદિષ્ટ મસાલેદાર કારેલાનું શાક તૈયાર છે. અને તમે જોઈને કેવી રીતે આપણે કારેલાની કડવાશ દૂર કરીને તેને બાળકોને પણ ખાવામાં પસંદ પડે તેવું બનાવ્યું છે. અને મિત્રો, તમે ટ્રાવેલિંગમાં પણ આ શાકને લઈ જઈ શકો છો. આ કારેલાના શાકને 1-2 દિવસ સુધી રાખી શકાય છે. તો મિત્રો, તમને કેવી લાગી આ શાકની રેસીપી? તો તમે ચોક્કસ આ રીતથી બનાવીને ટ્રાય કરજો અને પરિવાર મિત્રો સાથે આ શાકની મજા લેજો. અને અમારી રસોઈની માહિતી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવજો.